તો ખરી કે વિડિયો કોલમાં અમે કઈ ખોટું બોલી ટ્રાફિક માં હાલવા નહીં તમે જોઈ લો વિડિયો કોલમાં કઈ કેટલી વાર લાગ્યો બાયુ ગંદી એમ ફોનમાં વાતો કરે હાલો ભાઈ અંબાડી ભાઈ કહી દીધું આમ જાય દ્વારકા દર્શન કરવા હું કહેવાનું બીજું જઈ રિલાયન્સ ગ્રીન્સ એને ઓલું ધોકાના દિવસની આરતી મળી છે આપણા ધોકા દિવસની હાર્દિક શુભકામના 5 કરોડ મારા ખાતામાં 5 કરોડ ઘરના પૈસા ही पैसा होगा ઓહો ભાઈ આમ જો હવાર થઈ ગઈ છે પૂણા હાથ થવા આવ્યા ખાલી નજારો જોવો તમે આમ તો જો હવે જઈએ આપણે માધાપર ગેટે ત્યાં ગાડી ઊભી છે ત્યાં ગાડીમાં બેહીને પછી આગળ તમને કહું ત્યાંનો પ્રોગ્રામ છે ત્યાં જવાનું છે એ અમારા પ્રતિક લઈ જજો ઉલાઈ રે જાય દીધે માયરો હાલો ભાઈ સીધી આવતા હવે તો ચા ચાલુ જયદીપભાઈ એવી પોગાડીને પડદરી ઓટાડી દીધી ખબર ન પડી કે ફરજિયાત અહીંયા સ્ટોપ બોર્ડ બતાવી દીધું ઉપરનો પડદરી આવો જામનગર જાઓ ગમે ત્યાં જાઓ અહીંનો સ્ટોપ ફરજિયાત લેવાનો હા પેલા તો હે ને આને લેવલ કરી નાખું નકર વળી ઢોરા હે ને જોઈ લ્યો ભાઈ જો ગઈ ખબર જ હતી જો હા પેલા પી લો પછી વાત હવે દેખાડી દઉં મસ્ત વ્યવસ્થિત જો આપણે અહીંયા લીધો તો સ્ટોપ વેરાય હોટલે હવે આપણે ચા ની પી લીધી અને હવે આપણે જઈએ અહીંથી દ્વારકાધીશના દર્શન કરવા ભાઈ અચાનક પ્લાન નીકળો અને હવે જઈએ દીધે માર લાય હાકી લઉં હે હાકી લઉં હાકી લે હા તો બર હાલો જ્યાં લગી જાય ત્યાં લગી જવા દઈએ હે પાણી પીલો પીલા બીજું કઈ પીવું હોય તો કે વગર નીંદરે પોગાડી દેતો હોય તો જય સ્વામિનારાયણ હાલો ભાઈ નીકળી ગયા હિયો હવે જો જાય દીધે માર પડોદરી થી નીકળ્યા હી હવે જયદીપભાઈ લે આપણે પોઈ ગયા પડોદરીના સમસાને અહીંથી ગોલાઈ મારસી ટર્ન મારશું પછી આવશે ડોંડી નદી ડાબી સાઈડ દેખાય નહીં ડોંડી નદી ને કઈ ડોંડી ડોંડી નદી અહીંયા વળી ગઈ આવે ડોંડી આવે ભાઈ મારે વિચારવું પડે પડોદરીની હા અને અમારો પ્લાન ખાલી તમે જોવો દ્વારકાધીશ નો કેવો હુકમ થયો 2:30 વાગે વાત કરતા હતા નક્કી કર્યું જયદીપભાઈ ને ફોન કર્યો જયદીપભાઈ થોડીક મથામણ કરી અને ડાયરેક્ટ અડધી કલાકમાં તો ગાડી લઈને નીકળી ગયા ભાઈ અમે 5 જણા જો પાછળ દર્પણ અમારો પૂરો પ્રતિક બધાય અને જઈએ આપણે દ્વારકાધીશના દર્શન કરવા દિવાળી ગઈ એક નંબર જોરદાર કેમ બાકી કેવી ગઈ દિવાળી બધાની હા દિવાળી જોરદાર ગઈ ભાઈ મોજ આવી ગઈ ભાઈ 3-4 વાગ્યા લગી ફટાકડાની ધબાધબી આઈલી આપણે નવરા થઈને સીધા નીકળી ગયા એન ભાઈ દૂધપાક ને પૂરી ને મોજ આવી ગઈ રમા ચટી બોલી કે ભાઈ મને ખાવાની મોજ આવી ગઈ તો પછી ઓલી શું કહેવાય ફૂલજરું કરી ફૂલજારું કરી શંભુ કર્યા ખેમા ચકડે ધરાર પાટા મારી નકાવી ને એવું બધું આયલું ભાઈ લવિંગિયા ફોડ્યા અરે મોજ આવી ગઈ ના લવિંગિયા નથી ફોડ્યા ભાઈ એમ ને અરે અમે તો ફોડ્યા હવાયેલા હતા ને ઈ ફોડ્યા ઈ વ્લોગમાં તમને બધું જોવા મળશે આ જો પડદરી પછી જે ટોલ આવે ને આવી ગયા ઈ વણપરીનો ટોલ એટલે વ્લોગમાં બન્યા રહેજો અને જોતા રહેજો દ્વારકાધીશના દર્શન કરવા મળશે તમને અને ફૂલ મોજ આવશે નવા જ વર્ષમાં હે આજ ધોકો પણ આપણે નવું વર્ષ ગણ નાખો નવા જ વર્ષમાં સીધા દ્વારકાધીશના દર્શન કરાવી તમને ભાઈ આપણે દ્વારકા વાળાએ બોલાવ્યા ને આપણે દર્શન કરી આવી આ કેમ સામે લાઈટ કરે ઓલી છે થાંભલામાં કેમેરો હતો ભાઈ કેમેરા હેઠે લાઈટ રાખ્યા હાલો ભાઈ આપણે વટી ગયા સામે ગામ હું ગયો સેઠ હા અને અહીંયા ઊભા હી આપણે બંટુડીને પાવા હાટું જો નાખવાનું ચાલુ કરી દીધું છે કેટલો ભાવ છે અત્યારે 94.81 રૂપિયા ભાવ છે 2500 નું આપણે કીધું છે પેટ્રોલ આ છે પ્યોર પેટ્રોલ આપણે બંટુડી બધાય જો હજી તો જાગે હો કોઈ નીંદરમાં છે નહીં હે હા બસ ઓલા ભાઈ આમ વહી ગયા ફૂલ કરી નાખ ને વાથી આમ દબવી દે ટપકારી દો હાલો આવી ગયા ભાઈ ઓય હવે મેળ નહીં થાય હાલો ભાઈ હાલો આવી ગયું 2500 નું કેટલું 26.38 લીટર હાલો ભાઈ થઈ ગયો ટાંકી ફૂલ જો એની ને જયદીપભાઈ ની તારી ખાલી થઈ ને નામ સમજો હે એની ફૂલે ફૂલ લોડેડ હે ભાઈ હાલો ભાઈ આપણે નીકળી ગયા ઈ સામે ગામથી પેટ્રોલ પુરાવી લીધું અને ભાઈ કે વ્લોગ બનાવો મેં આવો ભાઈ વ્લોગ બનાવી દ્વારકાનો જઈ દ્વારકા દર્શન કરવા વિડીયો જોવો હોય ને અરે લાવો ઈ કે ચેનલ ફટ દેને સબસ્ક્રાઇબ કરી નાખી ભાઈ એટલે ઈ આપણે ભાઈ આવી જાય આમાં વ્લોગમાં
દેખાડ્યું ઈ બરોબર ને છોકરો રાજી થઈ જવાનો. છોકરો રાજી થઈ જવાનો રાજા. હવે આ બાજુ આપણે ધીમે ધીમે હે ને ઓળખતા થાય છે, વાંધો નથી આવતો. ઈ ભાઈની કે આપણી બીજી હે? ચેનલ હે, બીજી ચેનલ નું નામ તો દીધું છે ને કે અને હજી આપણે એક ચેનલ છે ને એ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખવાની. કઈ છે જયદીપ? હેતદીપ વ્લોગ હેતદીપ વ્લોગ્સ. હા એ આપણે આગલા વ્લોગમાં બધે હારે હોય જ છીએ. હવે આપણે ટ્રાવેલિંગ વ્લોગ તો બે હારે જ કરવાના ભાઈ. એમ જ મેં ભાઈ આ તો હું જો મારે એક લેવું પડશે આમ સમજો તું હે એ વખત તારી જેમ એક મોબાઈલ વસાવો છે આપણે અલગથી કે હા. સ્પેશિયલ વ્લોગ માટે વ્લોગ હાટું જ કરવાનો. બાકી આવી રહ્યો જો ગીત હાટું ની તો વાહે આપણે એક આટા મારે ક્યાં ગયો હે ને હા આવી રહ્યો ગોતવો પડે મારે. હાલો ભાઈ નીકળી ગયા હો મસ્ત ગીત સાંભળતા સાંભળતા. ઓહો ભાઈ ભાઈ હવે ધુમ્મસ ચાલુ જો જામનગર થી આ જે બાયપાસ વાળી જે પટ્ટી રહી ને એ સીધી પકડી લીધી છે. ને કેટલા વાગ્યા જો કેવા છોકરી આવશે 4:26 ઠેબા ચોકડી આવશે ને મારા હારાનું ઘર હા હારાનું ઘર આવશે ઠેબા ચોકડી. કેટલા વાગશે 4:30 થયા ને હજી તો 7 વાગે આરામથી પહોંચી આપણે. પેલા ધોળા વાગે વધારે થાય 3 વાગે નીકળ્યા હતા હોલ્ડ લેતા લેતા મસ્ત ગીત સાંભળતા સાંભળતા જાય. હજી ઈ સારું છે 4:30 થી આમ તો હજી જો કોઈ નીંદર નથી આવતી. એક જણો હું તો હે દર્પણ નીંદર કરે છે જો ઈ આમે લાઈટ કરી હતી ખબર પડી હોઈ ગયો હે. બાકી હાઈલા છે મસ્ત તમારો જાદુગર જો દઈ બે જાય તને નીંદર નથી આવતી ને હા એને તો માલણ ને જગાડી હાલો હાલો. હાલો દ્વારકા સોમનાથ હાલો દ્વારકા દ્વારકા અહીંથી દ્વારકા કેટલું છે 128 કિલોમીટર છે ભાઈ. અને અહીંથી આપણે હવે જામનગર એક્ઝિટ આમ લઈ આ સીધો બાયપાસ લીધો તો અંદર જામનગર વાળો રોડ આપણે આ સીધો બાયપાસ વાળો પકડવાનો. અહીંથી 128 કિલોમીટર દ્વારકા હે. મસ્ત નિરાતે વાતું કરતા કરતા જઈ મોજ કરતા કરતા. અત્યારે નાઇટ ડ્રાઈવ તમે કરો ને એમાંય ગાડીના જે હકાલવા વાળા શોખીન હોય કેવી મજા આવે જયદીપ. એક નંબર મજા આવે ભાઈ મજા આવે ધીમી ધીમી ધુમ્મસ હોય અને વાતાવરણ હોય નો ટ્રાફિક નડે નો કાંઈ રોડે હારા રોડે હારા ને મસ્ત ગાડી હાંકતું જવાનું મોજ કરતું જવાનું. દ્વારકા નીકળું એટલે હું તો એમ જ કહું કે રાતના જ નીકળવાનું સવારના પહોંચવાનું વહેલા એને ગોમતી ઘાટમાં નાઈને દર્શન કરીને મજા કરવાની ભાઈ. એક દીમાં તમે પાછા આવી જાવ ઓહો થઈ જાય. આપણે ત્યારે તો બધા જાગે રાજકોટમાં તો જામનગર વૈટા હી હવે બધું જો હમણાં ચાલુ થાય રિલાયન્સ આવશે ને વારા ફરતી વારા બધું. અત્યારે રાત્રે કઈ ખબર જ ન પડે ટ્રાફિક જ નહીં. બાકી દિવસના આપણે ઘણી વાર વ્લોગમાં દેખાડ્યું કેવડી કેવડી અને એમાં સવારના હોય ને એટલે તો ખટારાની કેવડી લાઈન હોય ભાઈ ગાડીઓ ભરાવા હાટું. એ તો આજે રીંગે ગયા હોય રાજકોટમાં ખબર પડે અરે ભાઈ એ આપણા વ્લોગમાં તમને જોવા મળશે ને દિવાળીનો સ્પેશિયલ. અરે કેવો હલવાનો ટ્રાફિક વિડીયો ઉતારવા હાટું સ્પેશિયલ કે આપણે ભાઈ આ દેખાડવું હોય હાલો ભાઈ બધાને રંગીલા રાજકોટની દિવાળી અને એમાંય ખાસ રીંગની મજા કેવી હોય એ વ્લોગે જોજો મોજ આવી જાય તમને. આપણે હાથા દિવાળી ઉપર તો તમે વાત પૂછો માં બને એટલા ઉતારી જ નાખવા વિડીયો જ ઉતાર્યા કરવા વિડીયો જ હવા કલાકે ટ્રાફિક માંથી નીકળો તો ગાડી આ અમારે લગભગ કેટલા કલાક જેવું તો થઈ ગયું હતું આખું ફરી. ટુ વ્હીલર માં લાંબા થઈ જાય વિચારો ફોર વ્હીલ માં તો બાયુ ગલ્લી 4 4 ને 3 3 ને બેહી નો એ પણ તમે વિડિયો કોલ તો કરો જો તો કરી કે વિડિયો કોલ માં અમે કઈ ખોટું બોલી ટ્રાફિક માં હાલવાના તમે જોઈ લો વિડિયો કોલ માં કઈ કેટલી વાર લાગ્યો બાયુ ગદ્દી એમ ફોન માં વાતો કરે વાંડો ઘરવાળા ખાવાનું રાહ જોતા હોય કે ગઈ ક્યાં ચોખા લેવા ગઈ થી રીંગે નીકળી હલવાઈ જઈ બે કલાક ઘરે ભાઈ એમ કે અમે આમ ગયું રીંગે બધી હું તો ઘડી કાચ ઉતારી મજા લેતો હું ઘડી કાચ ઉતારી મજા લઉં ગાજો કેટલી બાજે અને આ બ્લોગે હે ને આપણે એમ જ કરવું 2 પાર્ટમાં કરવો હે. અહીંથી જઈને પહોંચીને ત્યાં લગીને તમને મજા દેખાડવી છે અને પછી ત્યાં જઈને ટ્રાફિક હશે તમે જોવો ભાઈ. કેમ કે કાલે દિવાળી ગઈ આજે હે ધોકો અને કાલે હે નવું વર્ષ એટલે ભાઈ ફૂલ દર્શન કરવામાં લાઈન હશે ને ટ્રાફિક હશે. એટલે બ્લોગ મોટા કરીને આપણે તમને જોવાની મજા આવે અને બધું ડિટેલમાં મજા આવે જોવાની. બાકી તો ઓલો 10-15 મિનિટમાં બ્લોગ કરી નાખીને તો આમથી આમ જાય ને આમથી આમ જાય ને બધું જોવા જ ન જડે. આપણે ઠાકોરજીના દર્શન થઈ જાય એટલે ભાઈ આપણે તો દર્શન થઈ જાય. હુકમ થઈ ગયો અડધી કલાકમાં નક્કી થઈ ગયું એથી વિશે શું હોય. હાલો બાકી આગળ દેખાડતા જાય તમને જોવા મળશે ને
કંઈક વસ્તુ જોવા જડશે. હાલો ભાઈ, જાગો હો ને? જોતું રહેવું પડે, જાગતે રહો. ડ્રાઈવર હોય ને એને રાતના કેતું જ રહેવું પડે, જાગતે રહો, જોતે રહો. આપણે તો વાંધો ન હોય, પણ બાજુમાં કેતું રહેવાનું, જાગતે રહો. હું કાઢ્યું બધે ઈ સ્પ્રે તો ઠેક વાંધો નહીં. હાલો ભાઈ, આવી ગયા આપણે રિલાયન્સ છે. જો આ બાજુ જીઓ આ બધે આવે ને એટલે ખબર પડી જ જાય. ફાટક પછીનો આ રોડ ચાલુ થાય એટલે બધું મૂકા બાપાનું. દિવાળીને જો કેમ તો દિવાળી હજી તો હમણાં શણગાર્યું હોય છે જ, એટલે હમણાં તમને ગેટ દેખાડું કે કેવું શણગારેલું છે ને. હવે આવી ગયો. હાલો ભાઈ, અંબાણીભાઈ કહી દીધું આમ જાય દ્વારકા દર્શન કરવા. હું કહેવાનું બીજું જઈ રિલાયન્સ ગ્રીન્સ કે નહીં ઓલું ધોકાના દિવસની હાર્દિક અંબાણી સાહેબ આપના ધોકા દિવસની હાર્દિક શુભકામના. 5 કરોડ મારા ખાતામાં, 5 કરોડ ઘરના ખાતામાં નાખી દેજો. નવા વર્ષનો 5 કરોડ ધોકા દિવસ નિમિત્તે નાખી દેજો. નવા વર્ષનો તમે તમારે વધારે નાખવો હોય તો છૂટ છે. સાથે બધા એકાઉન્ટ છે, તમે કયો એકાઉન્ટ ડિટેલ્સ તમને આપવામાં આવશે, તમે નાખી દેજો, ભૂલતા નહીં. મોડ તો આવીને રહે ને તમારે એડવર્ટાઇઝમેન્ટ કરી યાર આ બ્લોગની અંદર અમે બધા. એમ તો ઈ કે પૈસા થાય ને એમ તો કે હિસાબ વિના તો માર ઘરવાળી નહીં પૈસા નથી દેતો, તમને એમને છે ને દઈ દે. એમ તો ભાઈ ગમે એમ તો કેવા ઓલા અંબાણી હા વાણિયા બુદ્ધિ. એક રૂપિયો ખોટો ન જાય ભાઈ, એટલે ખોટી આશા જ નહીં રાખવાની. નથી જોતા રાખો તમારી પાસે. ના મારે જો લે આપણે યાર એડવર્ટાઇઝ કરી ગયા ખોટા પૈસા લઈ. તો દર વખતે વ્લોગમાં દેખાડી નો બોલાવો તો જાવ તેલ લેવા. આપણે કઈ કામ નથી. તમે ગુજરાતી, તમે ગુજરાતી. હાલો ભાઈ, હવે જો રોડ ચાલુ થાય ઓલો તમારે 120 140 સીધો સિમેન્ટ રોડી. હા હવે નિયારાના ઓનર કોણ એની પાસે 5 કરોડની માંગણી કરવી પડશે. નિયારામાં 2-3 ફરી ગયા ને એને અંબાણીભાઈને કીધું 5 કરોડ નાખી તો નિયારા વાળાનો ફોન આવ્યો હતો ને કે તમારે ગીરવે રાખવી તો કેટલા બધા પૈસા નથી, આપણે નાની વસ્તુ રાખી, એટલું બધું નથી કરવાનું. અને પાછું આપણે બેંક ને નહોતું કીધું તો એ કે અમારે એવડી બધી લોન ની કેપેસિટી નથી, એમને તો જવા દીધું. હે જો અમે લાઈટો કેવી દે. હા જોઈ લો આ નજારો સાચો. હાલો આવી ગયો ભાઈ આપણે. પેલું આ કયું કહેવાય ઓલું શું કહેવાય આને? ટોલ નાખ્યું. પ ભરાવાનો. હા પ ભરાવા વાળા આવી ગયા. આપણે દેશી કાઠિયાવાડી ભાષામાં કહીને તો પ ભરાવાનો અહીંયા ઓટોમેટિક છે. સમજો કોઈ બેઠું નથી ને કાઈ નહીં ભાઈ. હાલો ભાઈ, લેવાનો કે નહીં? નકર આમ માથે સાંડલો ચડાવીને જવા દ્યો. આનું આ ટોલ નાકાનું હે ને દર વખતની આ રામાયણ હે. દર વખતે આ જ થાય આમાં. જો કા સાઈડ બદલાવી પડે, કા આડાવરું કરવું પડે. એટલે એ ખુલ્લું લે, જવા દે. જોયું? રેડી. હાલો આવું હે આનું. જો હા કાપી લીધા તો અમારા દીકરા 2 વાર કાપે ને તો બાજુમાં દે. હે હાલો ભાઈ. હા થોડુંક સ્ટ્રેચિંગ બેચિંગ કરે. આપણે અહીંયા બાથરૂમ કરવા ઊભા રહી ગયા છે. જો અમારે અહીંયા ગાડી ચાલુ રાખીને બેઠા છે. જો 2 જણામાં ગયા છે. અને આ ટોલ નાકું વૈટા ને હવે આપણે અહીંથી બાકી છે લગભગ 90 કિલોમીટર જેવું બાકી છે. રસ્તો છે મસ્ત, એટલે મજા જ આવ્યા રાખે. ટાઈમ કહું તમને કેટલા વાગ્યા? જો કેટલા થયા? 5:18 થઈ છે ભાઈ. 5:18 એટલે તમે હજી ગણો ને, હજી 100 કિલોમીટર એટલે 2 કલાક તો આરામથી ગણી જ લેવાની. 2 કલાક થાય એટલે 6:30 નહીં, હા 7:30 આસપાસ આપણે ત્યાં પહોંચી. મજા જ આવ્યા રાખે હો ભાઈ. આવી રીતના ઓલ લેતા જાય ફરતા ને એમાં હરખા હોય ને એટલે ફૂલ મોજ મસ્તી ને ધબધબાટી હાલતી જ હોય. રેડી એમ ને? જોજો પૂર નહીં આવી જાય ને. હાલો ભાઈ, દ્વારકા સીધું જવા દ્યો. લીવર રોડ આવી ગયો 1 નંબર ભાઈ. આ સિમેન્ટ પટ્ટી હો, જવા જ દેવાનું. કેમ કે 100 ની તો અહીંયા કેપેસિટી લખી છે, એટલે વિચાર કરો તમે 100-120 આરામથી ગાડી હાલી જાય. અને જો થોડી ધુમ્મસ ચાલુ થઈ ગઈ છે, ઝાકડું આવે છે. તો આમ તો જો બધું દિવાળી તો વાત પૂછો ભાઈ, ઓલ ઓવર ઇન્ડિયામાં આમ ભગવાન. હવે અમારી પડીકા પાર્ટી થઈ ગઈ છે ચાલુ. આપણે આવી ગયા જો હોટલ ધ લિયો. દર વખતનો જે આપણો સ્ટોપ હોય છે ને એ મજા જ આવ્યા કરે અહીંયા.
જો નાસ્તો કરવો હોય તો અહીંયા ગાંઠિયા ભજીયા થેપલા જે ખાવું હોય પડીકા ચા બધુંય ને ફૂલ સગવડ હે જે મંદર જેવું ને ઠંડક અરે ઓલી ધુમ્મસ ચાલુ થાય ટાટોળું થાય ફૂલ અને જા પીવામાં 2 વસ્તુ લીધી હાલો પ્રતિક થયા હે બધાય ભૂખ્યા નાસ્તો કરવો હે હાલો ભાઈ જયદીપભાઈ કાચ બાચ સાફ કરી નાખ્યા કમ્પ્લીટ જો હજી ગાભો મારે અંદરથી બહારથી તો મારી દીધો મસ્ત નાસ્તા પાણી કરી લીધા જો અહીં આવો ને અહીંયા એક સ્ટોપ લઈ લેવાનો તમારે બધુંય મસ્ત બાથરૂમ એને નાસ્તા પાણીથી માંડીને ટોટલી ગરમા ગરમ જડી જાય અને હવે આપણે અહીંથી 80 કિલોમીટર બાકી હવે નિરાંત હાઈલા જાય બરોબર ને જયદીપભાઈ હવે જયદીપભાઈ ડાયરો ચાલુ કરશે એટલે આપણે સાંભળતા જાય ભાઈ આમ જો 6:30 થવા આવ્યા છે અને સવાર જો કેવી મસ્ત મજાની મોર્નિંગ થવા આવી હો જો જેમ જેમ આમ હાલતા જાય ને એમ અજવાળું થતું જાય એમ થાય કે હા છે ને કેવી મોર્નિંગ સવારની મોર્નિંગની મજા જ અલગ હે ભાઈ આ ઉગતા પોરનો જે મજા છે ને એ તો વાત પૂછો જોઈ લ્યો પવન ચકી જો કેવી દેખાય જોરદાર હે ને હમણાં થોડાક આગળ હતા ને ત્યારે પવન ચકી દેખાતી જ નહોતી અને હવે અંજવાળું થયું ને એમ દેખાવા માંડ્યું ઓહો ભાઈ આમ જો સવાર થઈ ગઈ છે 7:30 થવા આવ્યા ને ખાલી નજારો જોવો તમે આમ તો જો છે અરે કચ્છ જેવું એમ જ લાગે કે કચ્છમાં પડી હે ભાઈ આમ તો જો ખાલી આમ જો આ બાજુ જોવો મજા જ એવા રાખે હા બગુલા જો બગલા કેવા સવારના પોરમાં નાસ્તા પાણી કરવા પોગી ગયા હે હજી ઓલી બાજુ એવડો વ્યૂ હે ભાઈ એ હવે રિટર્નમાં આપણે દેખાડશે જોરદાર વ્યૂ જોરદાર હે જો આ ઢાળ ચડશો ને એટલે મસ્ત આવશે વ્યૂ રોડે એવો મેઇન તો આ રોડ જ છે નોન સ્ટોપ તમારે ગાડી આવેલી છે કે બ્રેક મારવા પણ નહીં કયું મોડેલ સ્કોર્પિયો માં રાખો હે ઓટોમેટ ને હા ક્રૂઝ કંટ્રોલ સેટ કરી દયો તમે એટલે ગાડી જાય આમાં તમારે ઉપાધિ જ નહીં અને હમણાં જો આગળ આવે 1 નંબર કોઈ આડું દેવાથી કઈ નહીં હા આજે રહ્યો ને બોલો ડુંગર જ કાપીને કરેલો હે રોડ એમને જો કટ કરીને દેખાય જ છે જો દરિયા વાળો આખો રોડ આવ્યો ને મચ્છી જો આ દેખાય વ્હાઈટ જો આ રહ્યો હવે દેખાય આ વ્હાઈટ આખી મચ્છી ઉડી છે જો હવે દેખાય જો હે મોટો હાથની 17 હતો હે એકડો નો હોય જો ઓમાં ને 17 બાકી છે ભાઈ હજી એ આમાં 17 કપાતા વાર જ ન લાગે બરોબર ને ભાઈ આવા દે વાહે આવા દે હા એમ 200 કાપી નહીં ગોતનો ના પવન ચકી જો કેવી લાઈનમાં લાગે જોરદાર ડિસિપ્લિનમાં ફૂલ લાઈનમાં પાછી ફરે જાય બધી તો બધી હરકી જ ફરે વારા ફરતી વારા મસ્ત આમ જો વાહ જાગે હે સુઈ ગયા બધે લાલે પૂરો એક જાગે બાકી તો બે માથા આડા નાખીને સુઈ ગયા હે જો નીંદર કરે હે કાંઈ વાંધો ન કરી લ્યો મારી વારી આવી બાંધી દીધો હોય ને તો ચક્કર આવી આમાં નોખો જ થઈ જાય ભાઈ આ બધા જો અહીંયા વિયામો ખાઈને બધા મોટા ધોવે છે ને હાલો એને કે વિયામો ન ખાવાનો હોય